બાપા જય ગિરનારી. હા, જય ગિરનારી મારા નાથ, જય ગિરનારી. આજના વર્તમાન સમયમાં એક વ્યક્તિએ કઈ રીતે નક્કી કરવું કે મારા માટે કયા ગુરુ મહારાજ સાચા છે અને મારા માટે કઈ સાધના સારી છે? માર્ગદર્શન કરશો. સાધનામાં એક જ સાધના કરાય અને એ સાધનાનું નામ છે સોહમ ઉપાસના. તમારે સાધનામાં પ્રાણની સાધના કરાય. જે પ્રાણ વિજ્ઞાન છે ને એ સર્વમાં શ્રેષ્ઠ વિજ્ઞાન છે. એટલે તમારે પ્રાણ વિજ્ઞાનની સાધના કરવી જોઈએ અને પ્રાણ વિજ્ઞાનની સાધના છે સોહમ. તો સોહમ ઉપાસના કરો. જો તમે સોહમ ઉપાસના કરો તો તમે ભૂલા ના પડો એમ. તો તમારી પ્રાણ અને અપાનની જે ગતિ છે એ પ્રાણ અપાનમાં મળી જાય અને અપાન પ્રાણમાં મળી જાય. એટલે જે બહારથી શ્વાસ ભીતર આવે છે એ નાભી સુધી જવો જોઈએ અને નાભીમાંથી ઉશ્વાસ જે ઉઠે છે એ આજ્ઞા ચક્ર સુધી આવવો જોઈએ. તો તમારે જો ખરેખર ધ્યાન કરવું હોય અને ધ્યાન ધરવું હોય તો તમારે કાં તો પ્રાણના શેડા ઉપર સ્થિર થઈ જવાનું, કાં તો અપાનના. એટલે કાં તો તમે નાભીમાં સ્થિર થઈ જાઓ અને કાં તો પછી તમે અહીંયા આજ્ઞા ચક્રમાં સ્થિર થાઓ. જો તમે પ્રાણના એક શેડા ઉપર સ્થિર ના થયા તો તમને કોઈ દાડો ધ્યાન લાગે નહીં.